ગ્રુપમાં મારે રોજ એક જણને કંઈકનું કંઈક કરીને બ્લોક કરવું પડે છે. તો એ બાળકોની પાસે જો આટલા બધા પછી એક એક જણ જાય, એમાંય બાવા મરચું ધરીએ કે નહીં પનીર છેના ધરીએ તો પછી અકળાઈ જાય. બરાબર, એટલે હવે આપણે આપણી એનાથી વિવેક રાખીને જે ક્રમ લેવો હોય પ્રભુ કરાવે એમ કરવું. બરાબર ને, એ રીતનું એક છે. એક ત્રીજી વસ્તુ હજી પણ મને જે શંકા રૂપે છે, જે મને હજીનો જવાબ મને પૂછવાનો રહી ગયો, હું પૂછી લઈશ કે ગુંદા જે છે એ પ્રભુને ધરાય છે કે નહીં. કારણ કે શ્રી હરિરાયજીના વચનામૃતમાં તો મેં ક્યાંક વાંચેલું છે કે ગુંદા નથી ધરવાતા, એવું ગુંદા ધરવા. પણ હવે કયા ગુંદા હોય એ મને નથી ખબર. એટલે કોઈક બીજા ભાવથી હરિરાયજી કહી રહ્યા હોય, સંસ્કૃતમાં કદાચ ગુંદાનો જે છે એ કોઈક બીજો અર્થ નીકળતો હોય, એવું બને ને. કારણ કે મને બહુ પણ એ હું છે ને પંકજ બાબાને પૂછીશ, એ મને વ્યવસ્થિત કહેશે, ગોકુલવાલા. એટલે હું પૂછીને એનું પણ કહીશ. પણ જો આપણે લેતા હોઈએ ને ઘરે ઘરે, તો એની વાત નથી, નિધિ સ્વરૂપોની અહીંયા વાત છે. ઘરે જે પણ ક્રમ હોય એ ગુરુ ઘરને પૂછીને કરવું. બરાબર, ગુરુ ઘરની ત્યાંથી રીતથી પૂછીને કરવું. અને આપને ન એ ક્યાંક થતી હોય ચર્ચા, તો હું જે મારે વાત થશે એ હું આપના સુધી પહોંચાડીશ. પણ છતાં પણ આપણે તો જે આપણા જે મૂળ જેની જોડે આપણે ઠાકોરજી સેવ્ય કરાયા હોય, એ આજ્ઞા લીધી હોય, એમની જ જોકે એને એ કરીને કરવું જોઈએ. અને જો આપણે પ્રાચીન ક્રમથી જ કરતા હોઈએ, માની લો કે આપણે ઘણા 40-50 વર્ષોથી કરી રહ્યા છીએ, તો ઠાકોરજી હવે કેવું હોય કે દાડમાં આવી ગયો, હવે એવું બદલવું નહીં, કારણ કે ઠાકોરજીને ફાવી ગયું હોય. બરાબર, એટલે આ બધા ક્રમ કેવા છે, જુઓ સાવ ખોટા નથી, કે આપણે એનાથી કઈ અપરાધ નથી કરી રહ્યા. એટલે અપરાધની ભાવના મનમાં ના રાખશો. કોઈએ કદાચ કે હાય મેં તો પનીર ધરી દીધું, એટલે એવું અપરાધની ભાવ ન રાખશો કોઈ પણ વસ્તુમાં. ઠાકોરજીની સેવામાં જુઓ, ઠાકોરજીને આરોગવું હોય ને, પછી આવું પાછો કહું તો પાછા બધા ઘણા ડુંગળી લસણ, કે ઠાકોરજીને આરોગવું છે ને એટલે ડુંગળી લસણ, એટલે પાછું આવું બોલતાય ડર લાગે. પણ હવે અત્યારે અજાણતા પણ જો કદાચ આપણે એવી રીતે પેલું ધર્યું હોય, તો આ કોઈ એવું નથી કે જેનાથી કઈ અપરાધ થઈ ગયો. બરાબર, આ એક જસ્ટ ચર્ચા છે, એને ચર્ચાની રીતે જ લેજો. પાછું ઘણાના મગજમાં કોઈક વસ્તુ ચડી જાય, પછી મારે પ્રોબ્લેમ થઈ જાય, મને એટલા બધા પછી મેસેજ આવે, કોલ આવી જાય કે પછી મારું બીપી હાઈ થાય. બરાબર, એટલે એવું બધું મહેરબાની કરીને ન કરશો. જો આપ વર્ષોથી કરી રહ્યા છો તો વાંધો નથી. અને આપને જો ગુરુ ઘર સાથે કોન્ટેક્ટ હોય તો ત્યાં એકવાર સ્પષ્ટતા કરી લેવાની. પછી તો આજ્ઞા હોય પછી તો કોઈ ચિંતા નથી. બરાબર ને, પછી તો કઈ વાંધો નથી. એટલે આ રીતનું ખાલી મારે જે ચર્ચા થઈ એ મેં આપ બધા સાથે પહોંચાડી. હવે આમાં મારું કાંઈ નામ ક્યાંય બગાડશો નહીં કે આવું જય ભાઈએ કીધું. મારે જે ચર્ચા થઈ એ જ મેં બહુ સરળતાથી ને સ્પષ્ટ રીતે મેં કહી દીધું કે મારે આવી ચર્ચા થઈ. બરાબર, હવે આપને ત્યાં કદાચ કઈ અલગ ક્રમ હોય તો એ રીતે કરો. બરાબર, તો આ પનીરનું ને એ બધી જે છે એ આપણે થોડું શરૂઆતમાં એનું કીધું. એટલે કદાચ મને એવું થાય, કારણ કે સામગ્રીમાં શું હું એટલો બધો શ્યોર ના પણ નથી હોતો, એટલે મેં થોડું પૂછી લીધું. તો મને પણ લાગે, કારણ કે ઘણી વાર હું મારી જાતને બી જોઈ લઉં કે ભાઈ આપણે ખોટા નથી ને, અમુક વસ્તુમાં જાતે પોતાની કસોટી કરી લેવી. એટલા માટે ચલો હવે આપણે જે છે એ શૃંગારની જે આજે શિબિરનું ઘણા આજે કાલે આપણે પોલ મૂકેલો, તો 10-12 વૈષ્ણવોએ જ પ્રસંગનું કીધું. જોકે હું તો વાર્તા પ્રસંગના જ એમાં હતું કે વાર્તા પ્રસંગ સમર્થનમાં, પણ મારું કંઈ ચાલે નહીં. જ્યારે બધા વૈષ્ણવોએ 150 જેટલા વૈષ્ણવોએ કીધું કે ના શૃંગારનું એક લેવું છે, તો જો કે મારે બી ઘણા સમયથી એક હતું કે શૃંગારનું આપણે જો આ એક સેશનમાં નહીં થાય. આજે આપણે શું ચિંતન કરીશું, આજે હું છે ને એક લિસ્ટ તમને મસ્તકના શૃંગારનું એક જે બેઝિક બધા મસ્તકના શૃંગાર આવે છે એનું હું એક લિસ્ટ આપું છું. એના પછી આજે તો આપણે કેવલ ભાગ સમજીશું. મેં જે પાઘના પ્રકારોનું લિસ્ટ બનાવ્યું છે ને, એ પણ 20 થી 25 20 પ્રકારની બધી પાઘ છે, જાત જાતની. આપણે ત્યાં એટલા પ્રકારની પાઘ આવે છે. બરાબર, તો આજના આપણે 1 કલાકમાં પાઘને જ સમજીશું. અને પહેલા આપણે પાઘ કેમ લઈશું ને એ પણ સમજીશું. બરાબર, તો આપણે હવે શૃંગારનો એક ક્રમ પ્રારંભ કરીએ છીએ. પહેલી વસ્તુ, શૃંગાર છે ને, પ્રભુને શૃંગાર પ્રિય છે. આમ તો
શૃંગાર પ્રભુને જ્યારે આપણે ધરીએ, આપણે પ્રભુને શૃંગાર કરવાના હોય એમાં બે રીતો હોય, બે પ્રકારે પ્રભુને શૃંગાર થાય, એક તો રીતથી અને એક વિપરીત. એટલે ચરણારવિંદથી મસ્તક સુધીના શ્રૃંગાર, ચરણારવિંદથી મસ્તક સુધીના શ્રૃંગાર, અને બીજો પ્રકાર છે મસ્તકથી લઈને ચરણ સુધીના શ્રૃંગાર. બે રીતે પ્રભુને શૃંગાર કરવાની રીત છે. બે રીતે શૃંગાર કરવામાં આવે છે. એક તો ચરણારવિંદથી મસ્તક સુધીના, ત્યાં તો મસ્તકથી જે પ્રારંભ કરીએ ને ચરણારવિંદ સુધીના. બરાબર. તો દરેક ઘરની રીત એમાં પણ અલગ હોય છે. ઘણા ઘરોમાં ચરણારવિંદથી પ્રારંભ થાય અને ધીરે 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 ઉપર ઉપર શૃંગાર કરતા જાય ને મસ્તક કે છેલ્લે શૃંગાર થાય. અને ઘણા ઘરમાં ઉલટું હોય છે કે પહેલા મસ્તકના શૃંગાર થઈ જાય અને પછી નીચેના શૃંગાર થાય. હવે જુઓ આપણે શું કરવાનું. હવે જુઓ મોટે ભાગે આ જે છે ને ચરણારવિંદથી મસ્તક ને મસ્તકથી ચરણારવિંદ, એ ઠાડા સ્વરૂપો હોય, જે થોડા મોટા સ્વરૂપો હોય, એમાં આ બધું સંભવ છે. વૈષ્ણવોને ત્યાં મોટે ભાગે બે જ હોય, ત્યાં તો લાલન, ત્યાં તો ચિત્રજી, મોટે ભાગે સામાન્યતઃ. બરાબર. તો ચિત્રજીમાં તો મેં પહેલા જ કીધેલું કે ભાઈ ચિત્રજીની સેવાનો પ્રારંભ જ એટલા માટે કરવામાં આવેલો આપણા માર્ગમાં કે જ્યારે વૈષ્ણવોને શૃંગારનો સમય નહોતો, કે શૃંગારની સમજ ધીરે ધીરે ઓછી થઈ ગઈ, સમયનો અભાવ થયો, એટલે એવું કીધું કે ભાઈ સામગ્રી તો કરવાની રાખો જ, પણ શૃંગારનો સમય બચી જાય એટલા માટે ચિત્રજી સ્વરૂપ પધરાવો. તો આપને જે શૃંગારનો 1 કલાક જે હોય કે થોડો સમય હોય એ બચી જાય, પણ સામગ્રીનો જે નેગ છે એ ઓછો ન કરો. પણ આપણે એમાંથી આગળ ગયા, આપણે તો ચિત્રજી પણ પધરાયા અને સામગ્રીમાં દૂધઘર સખડી આવી ગયા. એટલે એ સમયને માન છે. પણ એવું ન થાય, સખડીનો ક્રમ ન છૂટે એટલા માટે ચિત્રજીનો ક્રમ હતો કે ભાઈ પ્રભુને ભોગ રાખજો. ઘણા લોકો છે ને અત્યારે રાગ ભોગ શૃંગાર બોલે કે પહેલા રાગ પછી એટલે રાગ ભોગ અને શૃંગાર એમ. પણ ખરેખર સાચો ક્રમ શું છે? પ્રભુને પ્રિય ભોગ, રાગ અને શૃંગાર. આ સાચી બોલવાની રીત છે કે પહેલા સામગ્રી, પછી કીર્તન ને પછી શૃંગાર. એટલે પ્રભુને એવું નથી કે એવું આપણે એક પ્રકારની પેલી સ્ટેપ આપ્યા છે કે ભાઈ આપણે અસમર્પિત લેવું ન પડે. અને પ્રભુના મહાપ્રભુજીનો મુખ્ય સિદ્ધાંત છે કે અસમર્પિત વસ્તુ ના. એટલે આપ જે રસોઈ કરી રહ્યા છો એ પ્રભુને ધરો જ એમ. પણ હવે સમયનો અભાવ છે તો શૃંગારનો ક્રમ ઘટાડી દો, કે પછી કીર્તન પણ એવું હોય તો થોડા ઓછા કરી દો, પણ સામગ્રીનો ક્રમ ન ઘટાડો. પણ હવે અત્યારે સમય એવો છે કે એમાં પણ સમય નથી. બરાબર. એટલે ચિત્રજીનો ક્રમ એટલા માટે હતો કે જેમાં બીજો કોઈ આમ ક્રમ હોય નહીં, કેવલ માલાજીનો જ ક્રમ હોય. કોઈ બીજા મસ્તકના શૃંગાર આદિનો ક્રમ પ્રાચીન એ રીતે બાળકો મના કરતા. કારણ કે હવે જુઓ, કોઈ હવે અત્યારે જો કે મંગલાનું સ્વરૂપ સેવ્ય કરવાનો બધો પ્રકાર છેલ્લા થોડા સમયથી ચાલ્યો છે. બાકી પહેલા એ ક્રમ નહોતો. પહેલા છે ને કોઈના કોઈ ઉત્સવના જ ચિત્રજી સેવ્ય કરવામાં આવતા, ચાહે શરદ હોય, ચાહે જન્માષ્ટમી હોય, ચાહે અન્નકૂટ હોય, ચાહે 56 ભોગ હોય. એટલે શૃંગાર સહિત જ ચિત્રજી જે એવા હોય શ્રીજી બાવાના, શ્રીનાથજીના, ગોવર્ધનનાથજીના, એ સાચી રીત હતી કે એ જ ચિત્રજી સેવ્ય કરવામાં આવતા. હવે જ્યારે બધો જ શૃંગાર પ્રભુએ ધરેલો જ છે પોતાના શ્રીઅંગ પર, તો વિશેષ જે છે એ કોઈ ધરવાનો ક્રમ પછી જરૂર રહેતો નથી. એટલા માટે જે છે કે માલાજીનો ક્રમ જે હોય કે ગુંજામાલા ધરો, કે મોતિયનની માલા ધરો, કે પુષ્પમાળા ધરો, પવિત્રા ધરો, એટલો ક્રમ જે છે એ રહેતો. બરાબર. હવે આપણે આવીએ લાલન ઉપર. તો લાલનમાં હવે ચરણારવિંદથી મસ્તક સુધીનો ને મસ્તકથી ચરણારવિંદ કરવાની જરૂર નહીં, કારણ કે લાલન 3 અંગે વાંકા હોય. એટલે સૌથી તમારે પહેલા ચરણારવિંદના જ ધરવા પડે. કારણ કે તમે મસ્તક ના કરો ને જો ચરણારવિંદના ધરવા જાઓ એટલે પ્રભુ તરત જ તૈયાર જ હોય મસ્તકના શૃંગાર વડા કરવા માટે. બરાબર. એટલે જે છે આપણે એ રીતે જ કરવું પડે કે પહેલા જે છે ચરણારવિંદના નુપુર જ પ્રભુને ધરવા પડે. બરાબર. પછી જ્યારે શ્રી ઠાકોરજીને વાઘો ધરવાનો હોય તો પછી ચીરા વાઘા ધરીને પછી કંદોરો કે કઢી મેખલા ધરવા પડે. અને પછી એક હસ્તમાં જે છે, એક હસ્તના જે નીચેનો હસ્ત છે એના શૃંગાર કરી દેવા પડે. પછી માલાજીનો ક્રમ લેવાય ને પછી મસ્તકનો શૃંગાર
છેલ્લે થાય. એટલે લાલનમાં તો ઓલરેડી ચરણારવિંદથી જ મસ્તક પર જવું પડે. તમે ઈચ્છો ને તોય તમને લાલન મસ્તકથી નીચે ઉતરવા ના દે. ખ્યાલ આવ્યો ને? પછી કોઈની એટલી બધી કારીગરી હોય કે કલાકારી કે પછી એવા જબરજસ્ત મસ્તકના શૃંગાર કરીને રાખે ને નીચે જાય તો અલગ વસ્તુ છે. બાકી સામાન્યતઃ તમે જુઓ તો લાલનનું સ્વરૂપ એવું હોય કે જેમાં પહેલા ચરણારવિંદના જ શૃંગાર કરીને જવું પડે. બરાબર? તો ખરેખર આપણે શૃંગારની શિબિરમાં છે તો પેલા ચરણારવિંદના શૃંગાર આદિ સમજવા જોઈએ. પણ આમાં એવું છે કે આપણે આ બધા જો ચરણારવિંદથી પહોંચીએ ને તો મસ્તકે પહોંચતા પહોંચતા પાછા બહુ દિવસો, કારણ કે આપણે આ વચ્ચે વચ્ચે આપણે લેવાની છે, શૃંગાર સમજવાના છે. અને આપણા ત્યાં મુખ્ય પુષ્ટિ માર્ગમાં જે મુખ્યતા છે એ મસ્તકના શૃંગારની છે. મસ્તકના શૃંગારથી બધા લીલાના સંકેતો છે. બરાબર? એટલા માટે આપણે મસ્તકના શૃંગારથી પ્રારંભ કરીએ છીએ. બરાબર? આ થોડું બધાને સમજાઈ ગયું. હવે સૌથી પહેલા એક લિસ્ટ બનાવી દો કે આપણે ત્યાં પ્રભુને મસ્તક ઉપર કયા કયા શૃંગાર આવે છે. બરાબર? પહેલા એક લિસ્ટ બનાવો. પછી આપણે ધીરે ધીરે સમજીશું કે કયો શૃંગાર કોને કહેવાય. ધીરે ધીરે થોડું પચાવવાનું. એકદમ ઉતાવળ નહીં કરવાની કે જે બી આનું શું, પછી એવા પ્રશ્ન નહીં કર. આપણે પાક સમજતા હોઈએ પછી પેલા બીજા કુક કોને કહેવાય, કુલે કોને, બધું જ આવશે. પણ ધીરજ રાખવાની એકદમ. આપણે જેમ સુબોધની જે પ્રારંભ કર્યા, કારી કાજી લેશો કે નહીં, પલવ તો લીધું કે નહીં, કારી કાજીએ લેવાય ને સંગતિઓએ જે તમે પણ નહોતી વિચારી કોઈએ એ પણ લીધી કે નહીં. તો મારા પર ફરીથી જ કહું છું કે પ્રભુ પર વિશ્વાસ રાખજો. મારા પર રાખો કે ના રાખો, પ્રભુ બધું લેવડાવશે. બરાબર? એટલે ઉતાવળ નહીં કરવાની. તો પહેલા લિસ્ટ બનાવો મસ્તકના શૃંગારનું. એમાં સૌથી પહેલા લખો પાઘ. શું લખશો? પાઘ. ઘણાને કેવું હોય કે મસ્તક ઉપર જે પણ ધર્યું એને મુકટ બોલે. ઘણા કે આજે તો પ્રભુએ મુકટ બહુ સરસ ધર્યો છે. કોઈ અલી તારી ઠાકોરજીએ તો મુકટ હવે એને ધર્યો હોય કુલે, કે પછી કુલે જોડ હોય કે કિરીટ હોય કે શેરો હોય, પણ ઘણાને શું ટેવ હોય કે મુકુટ. એ મુકટ છે ને મર્યાદા માર્ગમાં 360 આખું વર્ષ ઠાકોરજી જે છે એ મર્યાદા માર્ગમાં. આપણે ત્યાં ઠાકોરજી સૌથી ઓછો શૃંગાર ધરતા હોય ને, સૌથી ઓછો તે મુકટ છે. સૌથી ઓછો. કારણ કે હું તમને કઈ સંખ્યા કે મુકટ છે ને વર્ષમાં 24 થી વધારે ધરી ન શકાય, નિયમ છે. 16 થી 24. ચંદ બાવા છે ને પંચમ ગુણના, જે પંચમ ઘરના મુખ્ય નિધિ રાસ રાસેશ્વર ચંદ બાવા, જે આખું રાસનું સ્વરૂપ કહેવાય છે, એ વર્ષમાં કેવલ 16 વખત મુકુટ ધરે છે. વિચારો, સૌથી ઓછા, જે રાસનું સ્વરૂપ છે. બરાબર? તો પણ આખા વર્ષમાં કેવલ 16 વખત મુકુટ ધરે છે. અને જે શ્રીજી બાવા જે છે એ 24 વખત મુકુટ ધરે છે વર્ષમાં. એટલે 16 થી 24 ની વચ્ચે જ બધા સ્વરૂપો મુકુટનો શૃંગાર ધરે છે. એટલે મુકુટ કોને કહેવાય ને ધીરે ધીરે સમજ આવી જશે. બરાબર? એટલે અત્યારે જે આપણે અલગ અલગ તરેના જે શૃંગારો પ્રભુ મસ્તક પર ધરે છે એનું આપણે એક લિસ્ટ બનાવીએ છીએ. એમાં સૌથી પહેલા છે પાઘ. કારણ કે પાઘ ઉપરથી જ બધા શૃંગારો પ્રારંભ થાય. હવે એના પછી લખો ગ્વાલ પાઘ. પાઘ લખ્યું ને, હવે બીજો શૃંગાર લખો ગ્વાલ પાઘ. લખ્યું? ગ્વાલ પાઘ. ત્રીજો લખું ફેટા. ત્રીજો શૃંગાર લખો ફેટા. બધા લખજો ભાઈ, એટલે બધા અમુક તો દેખાય જ છે તો આનંદ આપને પણ. ચોથા છે દુમાલા. ચોથા છે દુમાલા. પાંચમો છે ટીપારા. પાંચમું છે ટીપારા. છઠ્ઠો શૃંગાર કુલે. છઠ્ઠો શૃંગાર કુલે. સાતમો સહેરા. સાતમો સહેરા. આઠમો ગોટી પગાર. ગોટી પગાર. સ્લેશ કરીને લખો કુલે પગાર. ઘણી જગ્યા આને કુલે પગા પણ કહે છે. ગોટી અથવા કુલે પગાય. પછી છે ટોપી.
9મો શૃંગાર ટોપી. 10મો છે મુકુટ. મુકુટ. એના પછી છે કિરીટ. કિરીટનો શૃંગાર, કિરીટ. અને છેલ્લે લખો ખૂં. કિરીટ અને ખૂંપ આમ તો સમાન જ છે, પણ લખો ખૂં. અને એક વિશેષ શૃંગાર લખો શીતકાલમાં જે પ્રભુ ધરે, કર્ણટોપા. કર્ણટોપા. કર્ણ એટલે કાન. કર્ણટોપા, જેમાં કાન ઢંકાઈ જાય એવા ટોપા, એ શીતકાલમાં ધરે. જે નરસિંહ મહેતા જેવું પેલું છે ને, નરસિંહ મહેતાના પેલા ચિત્રજીના કર્ણટોપા, એ બધા ધીરે ધીરે સમજીશું આપણે. તો આટલા શૃંગાર જે છે ને એ મોટે ભાગે મસ્તક ઉપર પ્રભુ આખા વર્ષમાં ધરે છે, બરાબર, મુખ્યતઃ. પછી ક્યાંક થોડા આગળ પાછળ હોય, નામ થોડા આગળ પાછળ હોય, પણ આ મુખ્ય જે છે એ આટલા શૃંગાર જે છે પ્રભુ ધરે છે, બરાબર. આમાં કોઈને કઈ લખવાનું રહી ગયું હોય, કઈ હોય તો હેન્ડ રેસ કરીને પૂછી લો. હેન્ડ રેસ કરીને પૂછો, હેન્ડ રેસ કરો. કોણ બોલે છે મને ખબર પડે. હા સ્મિતાબેન. શું? તો ગ્વાલ પગા લખાયા ને, પહેલા તો લખાયા મેં, પાગ પછી ગ્વાલ પગા તો લખાયા. હા બોલો કીર્તિબેન. ખૂ ખૂ ખૂંપ. હા. ચલો હવે કોઈને માઇક મ્યુટ કરી દેજો. હા બોલો ભારતીબેન. શું? ફેટા અને દુમાલા. मंजूबेन. अजय भाई घेरा भी आता है ना? घेरा. अरे भाई ये वस्त्र के सब, घेरा तो उसके ऊपर धरा जाएगा, कूले या उसके ऊपर. हाँ कूले और उसके ऊपर. हाँ ये तो बेसिक श्रृंगार है. बेसिक. બરાબર. આ જે છે એ બેઝિક શૃંગાર છે. તો હવે આપણે સૌથી પહેલા લઈએ છે પ્રારંભ પાઠ. જો જ્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધનનાથજીને પ્રાગટ્ય કર્યું, સૌથી પહેલા પુષ્ટિ માર્ગનો જે સેવાનો પ્રથમ દિવસ શ્રીનાથજીનો, બરાબર, કે જ્યારે પ્રથમ મિલન થયું ગિરિરાજજી ઉપર અને શ્રીનાથજીને પ્રગટ કર્યા અને સેવાનો પ્રકાર પ્રારંભ કર્યો, એ સમયે બે જ શૃંગાર જે છે શ્રી મહાપ્રભુજીએ વાસ્તવમાં જે છે પ્રગટ કરેલા, એ છે પાગ અને મુકુટ. બરાબર. મહાપ્રભુજીએ બે શૃંગાર જે છે, બે શૃંગાર પ્રગટ કર્યા, પાગ અને મુકુટ. હવે બાકીના જે શૃંગારો જ્યારે શ્રી ગુસાઈજીએ પોતે જે શૃંગારનો વિસ્તાર કર્યો, વિસ્તાર જ્યારે શ્રી ગુસાઈજીએ કર્યો, ત્યારે આ પાગમાંથી જ અલગ અલગ પ્રકારો પ્રગટ કરી, પાગ અને મુકુટમાંથી જ આ બધા શૃંગારો જે મેં આપને કીધા ને, એ બધા શ્રી ગુસાઈજીએ પોતાની જે કહેવાય કે પરમ ચતુર ચિંતામણી, પોતાની ચતુરાઈ દ્વારા જે છે એ આ પોતે શૃંગારો જે છે, શૃંગારની રીત બધી, શૃંગારના વિવિધ પ્રકાર પોતે પ્રારંભ કર્યા શ્રી ગુસાઈજીએ. બરાબર. એટલે જે મૂળ શૃંગાર જે મહાપ્રભુજીના સમયના, એ છે પાગ અને મુકુટ. હવે પછી એમાંથી એક છોર આમ જાય એટલે આ થાય, બે છોર આમ જાય આમ થાય, એ આપણે સમજીશું કે મૂળ જે છે ને એ પાગ જ હોય, પણ પછી પાગમાંથી થોડો વ્યાપ પેલો થતો જાય એટલે નામ બદલાતું જાય. આપણે જેમ સામગ્રીની અંદર પણ જેમ ખરમંડા પછી પેલું જેમ શેપ બદલાય એટલે પાછા નામ બદલાઈ જાય. વસ્તુતઃ તો એ સેમ જ હોય, બરાબર ને, વસ્તુતઃ સેમ હોય, પણ જેને ખરમંડા કહો એમાં ખાલી પેલો શેપ બદલાય એટલે પેલું કંઈક બીજું બની જાય છે. મને સામગ્રીમાં બહુ એ નથી યાદ રહેતું, પણ એ પેલું ખાલી વાળી દો, ચોરસ પેલું એ કરી દો કે વાળી દો તો એ પેલું બીજું કંઈક એને કહેવામાં આવે છે. એટલે વસ્તુ એક જ. એ જ રીતે પાગજનો શૃંગાર, પણ એમાં છોર જો બદલાઈ જાય
તો પછી એનું નામ બદલાઈ જાય. બરાબર, આપણે ધીમે ધીમે એને સમજીશું. એટલે પાગ છે ને એ બેઝ છે. પાગ શું છે? એક કોઈ આપણા ત્યાં શ્રી ઠાકોરજીના મસ્તકનો જે શૃંગાર છે ને એનો બેઝ શું? એ મુખ્ય કયું? તો પાગ. બરાબર, પાગ જે છે એ બેઝ છે. આપણે ત્યાં પાગનો શૃંગાર જે છે એ શ્રી યમુનાજીના ભાવથી માનવામાં આવે છે. શ્રી યમુનાજીનો ભાવ છે પાગ. હવે એક બીજું લિસ્ટ બનાવડાવું છું કે પાગ ઉપર કઈ કઈ વસ્તુ ધરી શકાય. અત્યારે લખી લો, સમજમાં ન આવે તો એ લખો, ધીરે ધીરે બધું જ આવશે સમજમાં. પાગ ઉપર કઈ કઈ વસ્તુ ધરી શકાય અને પછી હું લખાઈશ કે પાગ ઉપર કઈ કઈ વસ્તુ ન ધરાય. બરાબર, ચલો પાગ ઉપર ધારો કે ઠાકોરજીને પાગ ધરી હોય, હું બતાવીશ પછી, હું મારી જોડે શૃંગાર લઈને બેઠો છું કે પાગ કોને કહેવાય. પણ અત્યારે ખાલી એક લિસ્ટ બનાવો કે પાગ જોડે કઈ કઈ વસ્તુ ધરાય. તેમાં પહેલું લખો એક ચંદ્રિકા, એવું લખો. એક મોરપીંછની ચંદ્રિકા, એવું પાછું નીતિનભાઈ ઘણા. એક સાદી ચંદ્રિકા, એક સાદી ચંદ્રિકા આ ધરી શકાય. બરાબર, બીજું લખો કામની ચંદ્રિકા, એ પણ પાગ ઉપર ધરી શકાય. સાદી ચંદ્રિકા મોર એટલે મોરપીંછ જેને કે ને, આપણે ખરેખર આપણે ત્યાં મોરપીંછ શબ્દ ના બોલાય, આપણે ત્યાં ચંદ્રિકા બોલાય, પણ અહીંયા સમજવા માટે કહું છું મોરપીંછ, મોરપંખ. બરાબર, તો એક જે મોરપીંછ છે, એક સાદી ચંદ્રિકા, એક એ ધરી શકાય. પછી આ બધું એક સાથે નહીં ધરવાનું, સિંગલ સિંગલ લખાવું છું, લિસ્ટ બનાવડાવું છું. પાછા બધા એક સાથે ધરે એવું ના થાય કે સાદી ચંદ્રિકાએ ધરીને કામની ચંદ્રિકાએ ધરી, નહીં, એવું ના થાય. ફરતું ફરતું ધરવાનું છે. એટલે આ બધી મારે હવે ધીમે ધીમે જે રીતે મને અનુભવ થાય છે રીતે ચોખવટ કરતો જઉં છું કે સાદી ચંદ્રિકા, ક્યાં તો પછી કામની ચંદ્રિકા, એના પછી ક્યાં તો કતરો લખો, કતરો ધરી શકાય પાગ ઉપર. એના પછી લખો સુરખાબના પંખ, સુરખાબ કો પંખ, સુરખાબના પંખ બતાવીશું કેવો હોય સુરખાબનો પંખ. લખ્યું? આટલી વસ્તુઓ જે છે એ સામાન્યતઃ પાગ ઉપર ફરતું ફરતું ધરાવવામાં આવે છે. બરાબર, આ આટલી વસ્તુ ધરાય. હવે પાગનો શૃંગાર હોય ને ત્યારે ઠાકોરજીને કર્ણમાં, કાનમાં હંમેશા કર્ણફૂલ જ આવે, કુંડળ ન આવે. લખો, પહેલા તો એટલું લખો શું ધરાય. તો જ્યારે પાગનો શૃંગાર હોય ને તો કર્ણફૂલ જ આવે. ગોળ 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 કુંડળ, જે ગોળ હોય ને એવા જ કર્ણફૂલ એ જ ધરી શકાય. અને પાગની બાજુમાં શીશ ફૂલ આવે. સમજો છો ને? પ્રભુને એક તરફ પાગ ધરી તો બીજી તરફ શું ધરવાનું? તો શીશ ફૂલ આવે. પ્રભુને શીશ ફૂલ આવે અને કર્ણમાં હંમેશા કર્ણ ફૂલ આવે. બરાબર, લખ્યું આટલું? હવે કઈ વસ્તુ ન આવે એનું લિસ્ટ બનાવો. પહેલી વાર વૈષ્ણવને થશે કે ઓહો, શૃંગાર શિબિરમાં આટલું બધું લખવાનું હોય. આના કરતા તો પ્રસંગ સારા હતા વૈષ્ણવના વાર્તાજી. બીજી વખત હું પૂછીશ ને તો બધા પ્રસંગ જ કહેશે કે ભાઈ આટલું બધું તો નહીં લખાય. બધા ના પાડે. ના ના, લખી લઈશું, નહીં? લખી લઈશું. ચલો, સુંદર સુંદર. ચલો, હવે શું ન ધરાય પાગની જોડ, પાગની ઉપર? તો ક્યારે પણ પાગની ઉપર જોડ ન આવે. જોડ એટલે 3 ચંદ્રિકાનો જોડ, 5 ચંદ્રિકાનો જોડ, એવું જે હોય ને ક્યારેય પાગ ઉપર ન આવે. એના પછી પાગ ઉપર ક્યારેય કામનો જોડ એટલે ઘેરો, ઘેરો જો કે સાચો શબ્દ નથી પણ લખો, બધાને શેનાથી જ સમજ પડે છે. તો કામનો જોડ કે ઘેરો પણ ક્યારેય પાગ ઉપર ન આવે. એના પછી પાગ જોડે ક્યારે પણ પાગના શૃંગારમાં કુંડલ ન આવે. કુંડલ એટલે સમજો છો ને, મકરાકૃત, મત્સ્યાકૃત, મયુરાકૃત, એ બધા સમજીશું ધીરે ધીરે. પણ પાગ જોડે ક્યારે પણ કુંડલનો શૃંગાર ન આવે. લખ્યું?
અને છેલ્લે લખો પાઘની જોડે ક્યારે ચોટીજીનો શૃંગાર ન આવે, કેવલ અને કેવલ ઠકરાણી ત્રીજનો દિવસ એવો છે કે જેમાં પાઘના શૃંગાર જોડે ચોટીજી આવે છે. કેવલ એક જ દિવસ આપણે ત્યાં એવો અપવાદ રૂપ છે કે જેમાં પાઘના શૃંગારમાં ચોટીજી આવે છે. અમુક ઘરોમાં, બધા ઘરોમાં નહીં, અમુક જ ઘરમાં. પણ ક્યારે પણ પાઘના શૃંગાર જોડે ચોટીજી ના આવે. પાઘના શૃંગાર જોડે ક્યારે પણ ચોટીજી ન આવે. બરાબર. હવે હું એક મારા ઠાકોરજીની જો બતાવું છું. જો આને પાઘ કહેવાય. જો આવું તૈયાર જ છું, આમ તો ઘરે પણ સિદ્ધ થાય, ઘણા બધા ઘરે કરતા હશે, એટલે પાછું મને એવું કહેવા, કારણ કે મારી જોડે સમય નથી અને મને આવડતી પણ નથી. પણ જો આવા શેપનું જે પણ હોય એને શું કહેવાય? પાઘ. બરાબર. પાઘ. બરાબર. હવે પાઘના પણ બહુ બધા પ્રકાર છે. એનું હું લિસ્ટ બનાવડાવું છું ને એક સમજાવતો પણ જાઉં છું. ચલો, હા, પેલા પ્રશ્ન લઈએ. ઓહો, આટલા બધા પ્રશ્ન આવી ગયા. હા, બોલો વર્ષાબેન, વર્ષા મહેશ્વરી. जय श्री कृष्ण। दिख नहीं रहा है, आपने पाग दिखाए जो दिखा नहीं हमको। हाँ हाँ, मैंने आपके लिंक को देखिए, ये दिख रहा है? जी, अब दिखा। हाँ, मैंने ये ही लिंक दिया. चलो, मेहुल परीख, मेहुल भाई. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, ભાગ બરોબર દેખાતો નથી, થોડો ઊંચો પેલું નીચે ટાઇટલ્સ આવે છે ને. હા હા, વાંધો નહીં, વાંધો નહીં, હવે ધ્યાન રાખીશ. આમે હું આજે બરોબર. હા, જે કે ગજ્જર. બસ એ છે, ભાગ દેખાતો નથી નીચે ટાઇટલ ના હિસાબે. વાંધો નહીં. જયશ્રીબેન. હા, મારો એ પ્રશ્ન ઓ બાપરે બાપ. ભાગ નથી દેખાતો. તમારી આગળ બરાબર વચ્ચે રાખો, તમારી હા, મોટા નીચે બરાબર. સારું સારું સારું. ત્યાં તો હું ધરીને બતાવું નહીં ને, અહીંયા તો પછી થોડું વધારે આવી. આમ રાખીને નથી બતાવું ને. ના ના, ચલો, હજી શું પ્રશ્નો છે? હા, હવે હેન્ડ બધા નીચે કરી દેજો, જેને પણ પ્રશ્ન ના હોય. ભારતીબેનને કઈ પૂછવું છે? ના, हाँ, आपके बुखार बिंदु के सामने ऐसे रखो, ठीक उनको बराबर है, ठीक है, ठीक है. चलो, હા, ચલો, હવે પાઘના પ્રકાર લખવાનો પ્રારંભ કરો, કારણ કે એ બહુ જ વિસ્તાર છે. કદાચ આજે આખા પતે કે નહીં એ પણ એક સવાલ છે. સૌથી પહેલા લખો કોમળ પાક અથવા તો સાદી પાક. કોમલ પાક. थोड़ी मोटी लो नहीं तो बदना दिखाए भाई. बात सब एक एक लिंक में धीरे धीरे दिखाऊंगा, धीरे धीरे. जो आ कोमल पाक. कोमल पाक केવું હોય? કોમલ પાક કે જેમાં કોઈ પણ પ્રકારનું જે છે જરી કે કોઈ તોય કે કશું જ ન હોય. બરાબર. એ કોમલ પાક. કોમલ પાક છે કે જેમાં કઈ જ પણ પ્રકારનું ચિત્રકામ કે કોઈ પણ પ્રકારનું જે છે એ જરી કે કઈ પણ તોય કે કઈ પણ ન હોય. એને કહેવાય સાદી પાક અથવા કોમલ પાક. સાદી પાક અથવા કોમલ પાક. આ પાક ક્યારે આવે પ્રભુને? કે જ્યારે આપણે પ્રભુને પહોરાડીએ ને, જ્યારે આપણે પ્રભુને શયન કરાવીએ, ત્યારે હંમેશા મસ્તક ઉપર જે છે એ આ કોમલ પાક ધરીને પ્રભુ પોઢે. ખ્યાલ આવ્યો? આ જે કોમલ પાક જે છે એ પ્રભુ પોઢતી વખતે આવી કોમલ પાક ધરે, સાદી પાક, કે જેમાં કોઈ પણ પ્રકારની તોય ન હોવી જોઈએ, કે કોઈ પણ પ્રકારની જરી નહીં, કઈ જ નહીં. એકદમ સિમ્પલ અને સોબર. બરાબર. સિમ્પલ અને સોબર જે છે એને આ કોમલ પાક કહેવાય, સાદી પાક. ખ્યાલ આવ્યો? આ પહેલો પ્રકાર પાકનો. અને આનાથી આપણને ખબર પડે પાકનો શેપ. બરાબર. જો આ જે છે એ ફરી બતાવી દઉં છું. થોડી મારા પ્રભુનું સ્વરૂપ છે ને બહુ જ નાનું છે, એટલે મારે ત્યાં બધું એકદમ નાનું નાનું હશે, એટલે એનું હવે એમાં હું કઈ નહીં કરું. અને મને છે ને એકદમ નાના નાના શૃંગાર ધરવા બહુ ગમે. એ હવે મારો સ્વભાવ છે. ઘણા તો શું નાના શૃંગારમાં મોટું મોટું કરે, પણ મને એવું નથી ફાવતું. હું તો જે હોય ને એ કહી દઉં.
જો મને એકદમ નાના નાના શૃંગાર હોય ને એવું ધરવું બહુ ગમે, એટલે બરાબર. એટલે જો આ દેવ હસ્યો, દેવને એવું છે, મારા ને દેવના ઠાકોરજી સેમ જ છે, પણ એ જાણે શ્રીજી બાબાને ધરતો હોય ને એવું મોટું મોટું ધરે, અને મારે એકદમ સૂક્ષ્મ જોઈએ બધું, એટલે પછી અમારે બંનેને એવું. બરાબર. એટલે પહેલી છે એ કોમલ પાક, સાદી પાક. બરાબર. હવે બીજો પ્રકાર લખો છજ્જેદાર પાક. જ્યારે ઠાકોરજી શૃંગારમાં પાક ધરે ને એટલે એમાં એવું લખ્યું હોય કે આજે છજ્જેદાર પાક આવે. છજ્જેદાર પાક પર ચંદ્રિકા, છજ્જેદાર પાક ઉપર પતરા, છજ્જેદાર પાક. છજ્જેદાર પાક એટલે બીજું કઈ નહીં, એમાં આમ કોમલ પાક જ હોય પણ એમાં તોય હોય. બરાબર. તોય વાળી પાક. જો આ ધારો કે એક પાક છે જેમાં તોય છે, તો આ છજ્જેદાર પાક કહેવાય. સમજ્યા? આજે નોર્મલ બધાના ઘરે હશે જ. બરાબર. આ છજ્જેદાર કહેવાય. દેખીએ ये બંને લિંકમાં એક એક વાર મેં બતાવી. બરાબર. છજ્જેદાર એટલે જેમાં તોય હોય. હવે જ્યારે શૃંગારમાં પ્રભુ પાક ધરે ને ઠાકોરજીને, જે સામાન્ય દિવસોમાં જેમાં કોઈ વિશેષ બીજું કઈ ન હોય, તો એમાં છજ્જેદાર પાક આવે, તો એમાં તોય હોય. હવે એની નીચે મોતીની લહેર આવે. બરાબર. એક જે મોતીની એક લહેર લગાવવાની હોય, ઉપર ચંદ્રિકા કે કતરા કે જે પણ શૃંગાર લખ્યો હોય, કે સુરખાબનો પંખ હોય, તો એ રીતે પ્રભુ જે છે એ ધરે. તો આમાં આને છજ્જેદાર પાક કહેવાય. બરાબર. એમાં બીજું કઈ નથી. હવે ત્રીજું છે એને લખો ચીરા. ત્રીજું છે ચીરા. ચીરા એટલે જરીની પાક. ચીરા થોડો મારે લગાવો થઈ ગયો છે. આ જે છે ને જરીની પાક, જે જરીના વસ્ત્રમાંથી પાક સિદ્ધ કરી હોય એને કહેવાય ચીરા, જરીની પાક. બરાબર. જો આ મેં બંનેમાં એક બતાવી. હવે આ ચીરા છે ને એ ગોવર્ધન લીલાના દિવસો જ્યારે હોય છે ને, શીતકાલમાં ગોવર્ધન લીલાના દિવસો, એમાં મોટે ભાગે જે પ્રભુ છે એ જે છે જરીની પાક એટલે ચીરા ધરે છે. એટલે ક્યારેક ક્યારેક કોઈ મસ્તક એવું લખ્યું હોય કે મસ્તક પર ચીરા ધરવા. હવે ઘણાને કેવું હોય ચીરા વસ્ત્ર જ ખબર હોય એટલે કે મસ્તક પર કેમ ના આવે, પણ મસ્તક પર ચીરા એટલે જરીની પાક. બરાબર. જરીની પાકને શું કહેવાય? ચીરા. હા વનિતાબેન. ના હોય તો છે ને તમે ત્યાં આગળ ગોઠવજો ને પછી છેલ્લા એક ફોટો પાડજો, કારણ કે ના ના, આ તો મારા ઠાકોરજીના શૃંગાર છે, એટલે આ તો જસ્ટ શીખવાડવામાં. અચ્છા, એટલે ફોટો ના પડાય. મને પસંદ નથી. આ તો જસ્ટ બતાવી રહ્યો છું બધાને. નથી દેખાતું એવું બને જ નહીં. સ્મિતાબેન, મીનાબેન દેખાય છે કે નહીં? એ લોકો હા પાડે છે. હવે બધા ટાઇટલ આવે છે એટલે કશું નહીં દેખાતું. ના ના, એવું બને જ નહીં. જો આ દેખાઈ રહી છે, દેખાય જ છે. દેખાય, મને પણ ખબર પડે છે મારા વિડીયોમાં કે દેખાય છે. દેખાય છે. હા હા, કમ્પ્લીટ બરોબર દેખાય છે. હા હા બોલો મધુ બાલાબેન. હા, નથી દેખાતું જે છે એટલે. હવે એનાથી વધારે હું કઈ નહીં કરી ને શકું. થોડું આપણા મુખ સામે કરો ને તો દેખાશે. ત્યાં છે ને લાઇટ નો પ્રકાશ આવશે. તમે આ બહુ ઝીણા ઝીણા નાના નાના શૃંગાર છે, એટલે હું કેમેરાની સામે રાખું. હવે દેખાય છે. હવે દેખાય. હા બરાબર. આ જરીની પાક છે. હા હા. માઇક મ્યુટ કરી દેજો. કોઈકનો માઇક અનમ્યુટ છે. માઇક કોનું અનમ્યુટ છે? ચલો. તો આપણે જોઈ કોમલ પાક, બીજી છજ્જેદાર પાક, અને ત્રીજું ચીરા એટલે જરીની પાક. બરાબર. હવે ચોથું લખો ચક્રીદાર પાક એટલે ગોળ પાક. બંને સેમ જ છે, ગોલ પાક અથવા ચક્રીદાર પાક. હવે એ છે ને ગોલ પાક સાદી પણ હોઈ શકે, જરીની પણ હોઈ શકે. એટલે હું અલગ ક્રમમાં નથી લખાઈ રહ્યો કે એ આવી રીતે છજ્જેદાર પણ હોઈ શકે. આજે આપણે ઉપરના 3 ક્રમ લખ્યા ને,
તો ગોલ પાક છે ને આ રીતે કોઈ પણ હોઈ શકે. જો આ જેમ કે જરીની ગોલ પાક છે, બરાબર, આ ગોલ પાક જેનો શેપ ગોલ હોય, બીજું કઈ નહીં, બરાબર, પાગ જ છે પણ ગોલ છે આખી, બરાબર. જો આ ગોલ પાક છે. એ જ રીતે આ છજ્જેદાર ગોલ પાક કહેવાય કે જેમાં વચ્ચે તોય છે, બીજું કઈ નહીં, સેમ જ હોય, બરાબર. દેખાઈ રહી છે હવે બધાને. એ જ રીતે સાદી ગોલ પાક, જુઓ આ પડતી વખતે કોઈ વખત આવી રીતે સાદી ગોલ પાક હોય ને તો એ પણ ધરાવે. આ સાદી ગોલ પાક છે, શેપ જ જુદો. મેં જેમ કીધું ને કે સામગ્રીમાં ખાલી પેલો શેપ જુદો તો નામ, એટલે આ ગોલ પાક કે જેનો શેપ ગોલ હોય, બરાબર, બાકી આ જ બધા હોય. તો આ રીતે. હવે લખો લહેરિયાની પાક. લહેરિયાની પાક, હવે એમાં અલગ અલગ પ્રકાર આવશે. એના પણ પેટા પ્રકાર હોય. મુખ્ય પ્રકાર છે લહેરિયાની પાક, પણ એમાં પણ 3 પ્રકાર આવે: ખિડકી કી પાગ, પંચરંગી પાગ અને નવરંગી પાગ. ખિડકીની પાગ, પંચરંગી પાગ અને નવરંગી પાગ. હવે ખિડકીની એટલે એનું જ બીજું નામ છે દોરંગી પાગ. ખિડકીની પાગનું જ બીજું નામ છે દોરંગ, એટલે જેમાં 2 રંગ એક સાથે હોય એને કહેવાય ખિડકી કી પાગ, જેમાં ખિડકી પડે. બતાવો.